વિકાસ સપ્તાહ શા માટે? વિકાસ સપ્તાહ એ શું છે? લોકોને એની જાણકારી ન હોય તો આ વિકાસ સપ્તાહ ઉજવવાનો કોઈ અર્થ નથી. આ વિકાસ સપ્તાહ એ છે કે વિકાસના જે પગથિયા આપણે ચડવાના છે ને એના વિશે લોકોમાં જાગૃતિ લાવવી, એટલે વિકાસ સપ્તાહ. સરકારશ્રીના અનેક ડિપાર્ટમેન્ટ છે એ જુદી જુદી યોજનાઓથી લોકોના કલ્યાણ માટે કાર્ય કરી રહ્યા છે, પણ ઘણી વખત લોકોને એની જાણકારી હોતી નથી કે આપણને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. એટલે વિકાસ સપ્તાહ મારફત આ વિકાસ રથ તાલુકે તાલુકે ગામડે ગામડે ફેરવી અને સરકારશ્રી એવું બતાવવા માંગે છે કે લોકોને સરકારશ્રી તરફથી શું સુવિધાઓ મળી રહી છે. એ નાણાકીય પણ હોઈ શકે અથવા તો બીજી રીતે પણ હોઈ શકે છે, પણ સરકાર દ્વારા મળતી જે સેવાઓ છે એ કેવી રીતે મળે એનાથી નાગરિકો અવગત થાય, એના માટે આ વિકાસ સપ્તાહનું આયોજન છે. માળિયા તાલુકાનું આ સૌભાગ્યવંતો આજનો દિવસ છે કે જે વિકાસ યાત્રા અથવા તો વિકાસ રથ આખા જિલ્લામાં 9 દિવસ માટે ભ્રમણ કરવાનો છે અને વિવિધ યોજનાકીય લાભ આપવાનો છે. એની શરૂઆત આપણે માળિયા તાલુકાના ખોરાસા ગામેથી કરી રહ્યા છીએ. એ આપણા માટે પણ એક ગૌરવની વાત છે કે વિકાસ ક્યારે પણ માત્ર ને માત્ર આર્થિક કે ભૌતિક વિકાસ ના હોઈ શકે. વિકાસની જે પરિભાષા છે કે વ્યાખ્યા છે એ સર્વાંગી હોઈ શકે. વિકાસ શબ્દ પણ પોતે એવો છે કે જે સંપોષિત વિકાસને ફળીભૂત કરે છે. સરકાર બધાનો વિકાસ કરવા માંગે છે અને વિકાસ શબ્દનો હેતુ જે છે તમે જોયું છે, હમણાં જ આપણા દેશના વડાપ્રધાને કીધું છે કે 2047માં વિકસિત ભારત કરવું છે. તો વિકસિત ભારત કરવું હશે તો નાનો એવો કોઈ દલિત પરિવાર હશે કે કોઈ પટેલનો દીકરો હશે કે કોઈ કોળીનો દીકરો હશે, એનું ઘર જો વિકસિત નહીં થાય તો સમગ્ર દેશ ક્યારે વિકસિત નહીં થાય.